મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડે, મમ્મી બિચારી આપણી પપડે, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો, હું માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેન ને. ઊભો કરે ને કપડાં ખખેરે, આમાં કપડાં ખખેરે. અને છોકરું રોતો હોય ને સાનું રાખે, નહીં મારું વાલો છે ને મારે હાવાય છે, પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો, નહીં મારે વાલો છે ને, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતો, નહીં મારે વાલો, નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરો રોતો હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને, એ દ્રશ્ય બહુ રૂડું લાગે, તમે જોવો. પણ છોકરો રોતો હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે, કેમ દાંત કાઢો, ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ દો. હા છોકરો રોતો હોય ને અહીંયા, એક તો ઠાકો પાકો આવ્યો હોય. બસ હો હવે, બસ હવે હાલને કેટલી રોટલી રહેશ તારે? એ બે રહેશે આગળ આવું હાસવું ઘડી. હવે 2 રોટલી રહેશ. બસ હવે બસ હાલને હવે રોવે છે. હવે એ ઘડી ખાસવું કઈ તૂટી નહીં જાવ, નત કઈ કરી અવરમાં લાવી. રાયડું નાખમાં આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે? આમાં જોવો તો ખરા, આમાં આમ હોય હાવ. એ મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ઉજળા જોવા હોય ને તો આપણે વડીલોના જોઈજો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. સમજાય ને વંદન? જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1500નો પુરાવો 2 મહિના હાલે જીઓ ઉપર વી ગયો ને બધું. આ સમજાય ને વંદન? કારણ કે ડેલિયું સંસ્કારી ડેલિયું હતી, રોટલે મોટી હતી કે અરે એની ઘરે મહેમાન ન આવ્યો તો ખાવું ન ભાવે. એ ડેલિયું કે મહેમાન આવ્યા નહીં આજ, એ ડેલિયું કે છગનભાઈની ડેલીને, મગનભાઈની ડેલીને, ફલાણાભાઈની ડેલીને, એ ડેલીના નામ હતા. એટલે આ ઘરમાંથી આ ઓલા ઘરની દિવાલ સુધી વાત ન પોગતી, દિવાલથી દિવાલ વાત ન થાય, ઘરની વાતો ઘરમાં રહેતી. આ બધું કાઢી નાખ્યું આપણે બધા ભેગા થઈને. હવે નંબર ઉપર આવી ગયું, 5 નંબર, 10 નંબર, 15 નંબર, 20 નંબર, 30 નંબર. 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને તો 35 નંબરમાં વાતો થાય. સંપાબેન હમણાં શું તો થાય, જોઈ લેજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. હવે આમાં કેમ લાંબુ હાલે? આ હમણાં 7 બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું, બા એ બા એ બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધીમો રે આવો અમાર ભગરી બેન પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કે બા તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછીઓ તો બહરાટી બોલાવા. કેવું એમ આ કાચા માલવાળાને કપડાં ખખેરવા પડે. પાકા માલમાં વી આવો. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને, ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય, કાંટો પીને ભરાયો હોય ને, ઊભી બજારે ધોડા જતો હોય ને કાંટો પીને નીકળે જાય ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય, 3.5 આમ પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે સેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ? અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી. નિહાળે લેસન લઈને ન ગયા હોય, અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હુકામ લાફો મારે? શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી હોય માસ્તરે. કાકા એને પાસે ભણ્યા હોય, બાપુજી એને પાસે ભણ્યા, અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો. પણ શાળી વર્ષનું હવે હુકામ ભેળું કરો? હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પેડાર્યો. તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય, માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા ને દાદા ડેલીન ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને, એ માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોઢું તો હાલો ને ભાઈ. કે ના બાપા સાબા જો ભાઈ હાલો ને, જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો. હાલો એ કે એમ કરીને પરાયણે બિહારે. પછી ચા પીતા હળુક નારાયણ દાદા પૂછે, હે માસ્તર, હા આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલેમ છે? તો માસ્તરે એવા 4 હાલેમ છે, 2માં ખર્ચો છે. તો જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય, પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય.
અને જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, ચિંતા ન કરતા. સહજ છે આ. કેવું પણ અમે આ વડીલો પાસે ખરેખર સ્વામી બહુ શીખવા જેવું. હું તો એમ કહું ગૂગલ પાસે ન હોય ને એટલું ગગજી બાપા પાસે હોય. બેહો તો ખબર પડે. 5 દાદા બેઠેલા ને 5 દાદા, એમાંથી એક દાદાને ઉકા દાદાને નીકળવું તો ઉકા દાદાએ 5 દાદાને કીધું એલા હાલો હાલો. કે ક્યાં? કે ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં પારાયણ બેઠી છે. આમથી એક દાદા બોલ્યા કેટલા દિવસથી આ બેઠી છે? કે 2 દિવસથી. 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા એ કે એ પારાયણ બેઠી પણ આપણને કઈ મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કાં? એ કે હિન્દીમાં વાંચે છે. હિન્દીમાં વાંચે છે કે આપણને મગજમાં ન ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા એ કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આની પાસેથી કેવું શીખવા જેવું? આ કોઠા હોય હાજર જવાબી. આ સ્વામીને કરજે મને એક એણે મને એક મોકલ્યું છે, એક જૂનો જોક છે, ઘણી વખત કરતો પણ હવે નહોતો કરતો, પણ તમારી ફરમાઈ છે એટલે લઈ લઉં. આની પાસે શીખવા જેવું આ દાદા પાસેથી. કોઠા હોય હાજર જવાબી કોને કહેવાય? આ ક્યાંય એના ગૂગલ ન આવે, આના ક્યાંય ટ્યુશન ન હોય. જે દીકરો કે દીકરી બા દાદાની પાસે મોટો થાય, બા દાદાના ખોળે બેહીને ખાય અને એમ કરતાં કરતાં મોટો થાય ને એનામાં કોઠા હોય જ આવે. આ સહજ છે. આ ગામડાના સંસ્કારો છે. આ રીતિ રિવાજો અને પરંપરાઓ એની પાસેથી આવે. આનું કંઈ ગૂગલ ન આવે. ચોપડા ઘણાય આવશે પણ ઉતરશે નહીં. ચોપડા ઘણાય છે પણ ન ઉતરે, એની પાસેથી જ ઉતરે. આ કેવા વડીલો! પણ એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી જાફરાબાદી કુંડી હો, 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શીંવટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, તૈણ હાવત જરાય એવી ભેં. અને પેલા તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાની વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધી. એટલે ગમાણે બાંધીને એટલે તમે જોજો ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી જે આમ બેહીને પછી સરસાવો કરે ને, હે સંપાભાઈ હા મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા કે હા તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. દેર તો ડોબું સારું ગોચ્યા છે. હા એ જડી ગયું ઠે. હા સારું. 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુનિયાન પપ્પા આવ્યા. અહીંયા આવત મુનિયાન બાપુજી હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં? એ કે દોવા નથી દેતી. 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છે તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી ઓલો બોલ્યો 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો મેં એને જોઈને લાવ્યો. પછી થોડી ખબર હોય કે આમાં શું થાય. આ જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો? કે કાં શું થયું? એ કે 60,000ની ભેં લાવ્યો, કજ્યો થાય ઘરમાં હજી આવતા આવે, દૂધ તો ખાધું નથી. કે શું થયું? પણ એ તો કયો? એ કે આ દોવા નથી દેતી. ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો? કે હા. કપાસિયા? તો કે હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? કે એને ગોળ આપવાનો હતો. ગોળ ગોળ. કેમ? એ કે ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે. બહુ સારી વાત છે. 5 કિલોનું ભીલું લાવ્યા, ખાંડીને તગારામ નાખીને મૂક્યું, ખાવાનું સારું કર્યું. ભેં સીધો પડાવો, બોકરું ભરી દીધું. પણ 30 દી ગયા ને 10 શેર દૂધ. સમજ્યા ને? 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે. 30 દી વીએ ગયા ને પછી અહીંયા આવ્યો મુનિયાન બાપુજી આવ્યો, ડેરીમાં પગાર આવ્યો. કેટલો પગાર? 17,000 રૂપિયા પગાર આવ્યો છે. સારું હાલે. આ શું છે? આ 22,000 ગળનું બિલ છે. લે પાછા ભાયા થવા મળ્યા કે છોકરાઓને ગળના રોટલા નથી ખવડતા, ડોબાને ખવડાવવા પડે છે ને એ છેતરાઈ ગયા ને વારે વારે આવીશ ભૂલ્યું કરશો. જિંદગી આખી શીખવામાં જ ગઈ. 2 માણા વાયડું નાખતા હતા ને પછી એ બાપ સાંભળી ગયો, દાદો સાંભળી ગયો. જે સરહદો હાંચવીને બેઠો છો ને મર્યાદાઓની, જે સરહદો હાંચીને બેઠો છો ને સંસ્કારોની, એ સાંભળી ગયો. આ ઘરમાં શું ડખો આદરો છે? આ તમારા દીકરા ભેં લાવ્યા છે જુઓ, 17,000 18,000નું દૂધ વેચો પણ 22,000નો ગોળ ખાય કે છોકરાઓને ન ખાતા હોય. રાયડું નાખોમાં મારા દીકરાને કીધો ધારે જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. અને ડબ્બાના ગળને લગભગ પુરુષોને ઓછી ખબર હોય, નવી પેઢીને મૂળ નહીં ખબર પડે, કારણ કે હવે ગળ છે ને પીસીસમાં આવી ગયો.
જેવો ખાવો હોય ને એટલો જ લેવાનો. પહેલાં તો અમારા વખતમાં ગળ કેવો હતો, 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો આમ ભરાવો ગુસ્સો એટલો થાય, પણ લોંદો એટલો જ નીકળે. શીખણો બહુ સમજા, નીકળે નહીં કોઈ વાત. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને તો કે આલ્યો દાદા ડબ્બાને ગળ લાવ્યા, સારું જૂનું તગારું લાવો ને જૂનું તગારું લાવ્યા. સમજ્યા, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણી છટકોરો નાખતા જાય અને ગળ લીપતા જાય. અને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે મૂકી દો, જાઓ તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાને ટાણો થયું ને દાદા ઓલા તગારાને શું કરવાનું, એ લઈ લો, એ હુકાઈ ગયું, હવે મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરહ વાળશે. ઓલું ખાવાની સિસ્ટમ હતી, સાવવાની સિસ્ટમ હતી, કાઢી નાખીને સીધું હે લબડકા લેવાનું ચાલુ કર્યું. પરહ વાળી ગઈ, ભેં ધોવાઈ ગઈ. દાદા હવે શું કરવાનું છે કે ભેં ધોવાઈ ગઈ તો કે હા લઈ લો તગારો, મૂકી દો પાછું તડકે. એ સાટે સાટે ભીનું થઈ ગયું હોય, હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો, 2.5 વર્ષ વી ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ બાપની કોઠા ઉજવું કહેવાય. આને આ બેહો તો ખબર પડે ને. આ તમારા ગૂગલમાં ક્યાંય ન આવે. યો એને કોઈ સાધન સામગ્રીની વસ્તુની કોઈની જરૂર નહોતી, એને વ્યક્તિની જરૂર પડતી. હુવાણ કરવા વાળો કોઈક માણસ જોઈએ ને. લ્યો એક ભાઈ આમ દાદા માયલા જતા હતા ને, તો એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રયા લંબોદરાય સકલાય જગદિતાય નાગરના નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા એવા રામ રામ ભાઈ, આને એમ કે ગરા ગયું રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડાના હાથા મળે ને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડાના હાથા મળે, ગાયનું ઘી નથી રાખતો. ટોન ફરી ગયો. ન હોય તો હું તો રોજ નાઈ ધોઈને વી આવું. એમ કરીને પાછા વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો. આનો મગજ હલી ગયો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. આમ પડઘા મીડા પડવા અહીંથી થાય છો, ત્યાં કાંઈ નથી. એ વિચાર કરે કે હેડો નથી ને કેમ આ મેળો ઈકો આવો કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો છો ને હવે જો આવ્યા ને ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને એમાં બંદૂક શું લેવાનું વૈશ માલ આવે. નો ના પડદે આવ્યો બાપા વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર બપોર પછી ગયા. રામ રામ ભાઈ આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર ને પાવડા ના. બંદૂક નથી રાખતો મારો દીકરો કે નહીં. તારી માના મારે મારે બાપ ના આમ તો 1 કિલો ગાયનું ઘી તો કીધા હાલ ફટાફટ. આને માણા જોઈએ, હુવાણ જોઈએ કહેવાનો મારો ભાવ. આને હુવાણ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. એને બીજું કાંઈ નથી જોતું. છતાંય આજની પેઢી કદાચ એવું બોલે છે 5-15 હજાર કે 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને. સ્વામી બહુ બોલે. અમારા દાદાને ન ખબર પડે, અમારા બાને ન ખબર પડે. એમાં હજી પૌડીને 6 મહિના થાય ને તો હું કને ખબર નહીં કઈ પ્રકારનો વાવ આવે છે. અનુપમાનો જ વાવ આતો હોય છે મને તો એવું લાગે. ખાવા બેન ઉપાડવા માંડે, આમ બોલો અહીં બેહે થાળીને આમ આમ કરે ખાવ. તારે નથી ખાવું? હું વાંધો અમને શું વાંધો હોય, પેકડે ભરાણા હોય એને. બેહો ખાવ, આમ ઠરી જાય. થોડુંક ખાઈ લે ને તાર નથી ખાવું? શું થયું? અમને કાંઈ નથી થયું, આમ ધરાઈ રહ્યા, તમે ખાવ. ક્યાં છે? અમે ધરાઈ રહ્યા, તમે ખાવ. હું વાંધો વાંધો કાંઈ નથી. આ ભાઈ ને ભાભી સુરત, અમદાવાદ ને મુંબઈ કેવા જલસા કરે છે. આપણે નકરા ડોબા હાથ સવાત બેઠા છે. હાલો ને ક્યાંક વ્યાજ આવી. હા આવો હપ્તા ભરવા આવો બધી હાલો. આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી આ પુરુષો હપ્તે સીડાને સમજાય ને વંદન જે પડ્યું છે ને ગામડામાં પડ્યું, કોઠા ઉજવાળું બધું ગામડામાં પડ્યું. તમે જુઓ જે કંઈ હાંસવી રાખ્યું, દેશીપણું હાંસવી રાખ્યું, એ કોણે હાંસવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને એને વડીલ આવતો ને એના વડીલો જ હામૈયા કરતા હતા. કોઈ અમે નહોતા જતા. આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, કાંઈ નહોતું. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપાએ હાંસ્યું જ બધું.
500 માણાની જાન આવી હોય ને તો ભીમજી બાપા ને રામજી બાપા હાંસવી લે અદબ વાળાને કદાચ આમ પંગત હતી, હવે તો પંગત વાળું થઈ ગયું છે, સોરી બુફે થઈ ગયું છે, પહેલાં તો પંગત હતી પણ એક યુગ પલટાઈ ગયો. ભારતીય બેઠકની જ્યાં ભોજનનું હતું ને યુગ પલટાઈ ગયો. તમે જોયું ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. નહીં સમજાયા. હાલો બીજું એક થ્રો કરવું કદાચ સમજાય તો. શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણીને બધી ના પાડી હોય તમારે આ નથી કરવાનું, નોયલું નથી ખાવાનું. હું કામ 10 વર્ષ સુધી શેઠાણી એવું બહુ બસ પોતા માર્યા હોય એટલે એને બધી ના હોય. અને ગુજરાતી સમજવું અઘરો બહુ. ચોથા ઘેરમાં લઉં છું. 3જે માળે રહી સ્વામી, ત્યાંથી નીચે દોરી નાખે, દોરીની નીચે એક થેલી હોય અને થેલીની અંદર પછી કોઈ દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, સબ્જીવાળો સબ્જી નાખી જાય, પછી એ દોરી ખેંચી લે, સિંચી લે મતલબમાં. પછી એક સુંદર મજાની એને સબ્જી બનાવે, સબ્જી બનાવી ખાય, ખાઈને પછી બે માણા સોફે બેઠા બેઠા ટીવી જોવે, ટીવી જોઈને પછી આમ હાલો ને એસિડિટી થઈ ગઈ હાલવા જાય. ન સમજાણું આમાં. 3જે માળે રહેવું છે ને પાછું હાલવા જવું છે, દોરીયું ખેંચી લેવી, 3 દાદર ઉતરો મારા બાપ શું વાંધો છે, એનોય વાંધો નહીં. હાલો પાછું ગુજરાતીને સમજવું અઘરો બહુ સ્વામી. ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? હાલો ના બાજુ નીકળાશે કોકોવીથ આઈસ્ક્રીમ ખાતા જઈએ. કોકોવીથ આઈસ્ક્રીમ તો ક્યાં શું છે આ બધું? અઘરું બહુ. શીખવું તો આપણે વડીલો પણ શીખાય. 500 માણાની જાન આવી હોય ને અને એમાં કદાચ 150 વધી ગયા હોય ને તો એના મોઢા ઉપર આમ 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 સંકોચ ન થાય. 150 વધી ગયા. કોઈ હારો થયો આવીને એમ કે ને ભીમ બાપા હા આ લાડવા ઘટે એમ છે. ભીમ બાપા એવો લાડવો થોડો ઘટે. હે લાડવો ન ઘટે. એ કંદોઈને અમે સાંજે રાત્રે 12 વાગે અમે જ લાડવા બેડા 8 લાડવા હું ઊભા ઉપર શાખવામાં ખાઈ ગયો હતો. એમાં કાંઈ ન થાય. અને ભીમ બાપા કે જેવા તેવા ને કોકનો બળદિયો ઢાંઢો બીમાર પડ્યો હોય ને તો ગામમાં બોલાવે હાલો ને કોણી મારી જાય ને ઓલા બેહાર હોય હુકામ નાળ પાવાની હોય એટલે 8 લાડવા એ ખાઈ જાય. અને 5-7 પૂરા હોય ને આવું ડાલા માથું હોય ને તમને કોઈ પાકડ હોય ને પૂળો મોસ્યું લાડવા ન ઘટે. ડોલ લાય અહીંયા લાય ડોલ અહીંયા ડોલ હાથમાં લઈને આમ પંગજમાં ચડે અને હાય મોટા પહાડી હોય ને આમ પૂછતા તારે ખાવો લાડવો તો ઓલો બીન ના પડતી ના રે ના મારે તો અડધો ત્યાં નાખી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય ને આ કહેવત ગામડાની છે. આ હોમાં હોહરવા નીકળી જાય આ કહેવત ગામડાની છે. એણે હાચવી રાખ્યું. આજના યુવાનોને ખાસ કરીને કહું કે જે હાચવું હોય ને ગામડામાં હાચવેલું છે ને હાચવી રાખજો. આ મહાનગરના અભરખામાં આવીને ખોઈ ન નાખતા. 5-5, 10-10 કરોડના બંગલા હતા, હારી મિલકતો હતી, છતાંય કોવિડમાં મારે તમારે ગામડે આવવું પડ્યું. આ 12-40ના ગાળામાં 152 વારના પ્લોટમાં આપણે એટલી બધી એનું અભિમાન નથી કરવાનું. આ 152 વારના પ્લોટમાં જયું મકાન ઘરનું કરી લીધું પણ 152 વારના પ્લોટમાં તમે વિચાર તો કરો. 400 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો, 700 વારના પ્લોટમાંથી ખળું કરતો. એ કેમ ભૂલી જાઓ છો? આ સમજા જેવી વાત છે. એણે હાંસવી રાખ્યું છે. 4 ધામની યાત્રામાં કોઈ આવતું હોય અને એને હાંચવા વાળા હતા એ કોણ? ઉકા બાપા રામજી દાદા. હામ અહીંયા કેવા થતા દેશી હલો કડી ગાવશું તો બધાના ચહેરાની રોનક ફરી ગઈ. હું કામ આ હૃદયમાં પડ્યું હતું પણ આ મગજ કામ નથી કરવા દેતું. ઓલા 400 રૂપિયાની ફિલ્મ વાળા હાટું